જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, કેમ છો? આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂતોને અ, પાવર ટીલર માટે ખેડૂત સહાય આપવામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જો ખેડૂતોને પાવર ટીલર લેવું હોય તો તેના માટે સરકાર પાવર ટીલર માટે સબસિડી આપવામાં આવે છે. તો આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ કે સરકાર દ્વારા આ પાવર ટીલરની ખરીદી માટે તે કેટલી સબસિડી આપવામાં આવે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતો માટે કેટલી સહાય આપવામાં આવે છે. આનું તમારે ફોર્મ ભરવું હોય તો આના માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે, આની અરજી કરવાની તારીખ છેલ્લી કઈ છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, આની અરજી તમે કઈ કઈ જગ્યાએ કરી શકો, તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો ખેડૂત મિત્રો ભાઈઓ, તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી અમને પણ ખબર પડે કે ખેડૂત ભાઈઓ આપણે આ ચેનલને જોઈ શકે છે અને ભવિષ્યમાં કોઈ પણ જાતના સરકારી હોય કે ખેડૂતોના ગમે ફોર્મ ભરવા હોય ઘર બેઠા તો પણ ભરાઈ જશે. તે માટે મેં મારો વોટ્સએપ નંબર નીચે આપી દીધો છે, જેથી તમે વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો હું મારો વોટ્સએપ નંબર પણ બોલી જાઉં છું, 7046 934 935. આ મારો વોટ્સએપ નંબર છે, જેમાં તમે મને વોટ્સએપમાં હાય કરીને મોકલી દેજો અને તમે મને કહેજો કે આ મારે ફોર્મ ભરવું છે, એટલે તમારે ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. તો ખેડૂત મિત્રો, શરૂ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમારે સૌ પ્રથમ ગૂગલની અંદર જઈને સર્ચ કરી દેવાનું છે કે આઈ ખેડૂત પોર્ટલ. એટલે તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર સર્ચ કરી દેવાનું, એટલે જે પહેલી જ વેબસાઇટ આવશે આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત.gov.in, એની ઉપર તમારે જઈને લોગિન કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આવું પેજ આવશે, જેની અંદર સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે. આમાં ખેડૂતોને સંપૂર્ણ માહિતી કઈ કઈ યોજનાઓ છે, ખેતીવાડીની, પશુપાલનની, બાગાયતની, મત્સ્ય ઉદ્યોગની, અન્ય ઘણી યોજનાઓ છે, જેની આની અંદર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે 2026-27 ના. હવે આપણે આની અંદર ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ અહીંયા લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. જો તમે ગયા વર્ષે ફોર્મ ભર્યું હોય તો તમારી પાસે આઈડી અને પાસવર્ડ હશે, અને જો પાસવર્ડ ન હોય તો તમે અહીં ઓટીપી પર ક્લિક કરીને મોબાઈલ નંબર નાખીને ઓટીપી પાડીને અને તમે લોગિન કરી શકો છો. અથવા જે ખેડૂત મિત્ર ભાઈઓને આ વર્ષે પહેલી વખત જ ફોર્મ ભરે છે, જેને એકે વખત સરકારની યોજનાનો લાભ નથી લીધો, તો તેના માટે સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરી દેવાની રહેશે. લાભાર્થીની નોંધણી માટે ક્લિક કરો, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારી સામે આવી રીતનું પેજ ખુલશે. એટલે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું, ખેડૂત છો કે સંસ્થાકીય છે કે ખેડૂત સિવાય છે. તો આપણે તો ખેડૂત છે, આપણે જે પાવર ટીલર લેવાનું છે એટલે ખેડૂત માટે સિલેક્ટ કરી દેવાનું. ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે, અને ત્યારબાદ ખેડૂતનો આધાર કાર્ડ નંબર, અને અહીંયા તમારે ટિક કરીને અને બાયોમેટ્રિક ઉપર અહીંયા ચકાસણીના ટાઈપમાં તમારે ઓટીપી ઉપર સિલેક્ટ કરી દેવાનું, અને અહીંયા ટિક કરી અને તમારો ઓટીપી પાડી અને કેપ્ચા ફિલઅપ કરીને તમે આની અંદર લોગિન કરી શકો છો. હવે મારી પાસે તો આઈડી પાસવર્ડ છે, એટલે હું આઈડી પાસવર્ડથી લોગિન કરી લઉં, પછી હું તમને આગળની પ્રોસેસ કહું. તમે અહીંયા જોઈ શકો છો કે મેં લોગિન કરી લીધું છે. એટલે આવી રીતના તમારી પાસે આઈડી પાસવર્ડ હોય જેનાથી તમે લોગિન કરી શકો છો. હવે આપણે જે આ પાવર ટીલરનું ફોર્મ ભરવાનું છે તે તમારે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તેના માટે આપણે વિભાગની અંદર પસંદ કરવાનું, અલગ અલગ ઓપ્શન આવશે, ખેતીવાડી, ગૌ સેવા, પશુપાલન, બાગાયત, અલગ અલગ ઘણા આવશે. એટલે આપણે અહીં ખેતીવાડી ઉપર ક્લિક કરવાનું રહેશે, અને ત્યારબાદ
શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવી રીતના તમે શોધો ઉપર કરશો એટલે બીજા જ નંબરનું તમને અહીંયા કહી દેવામાં આવશે કે પાવર ટીલર. જો અહીંયા તમે જોઈ શકો છો પાવર ટીલર માટેનું ફોર્મ ભરી દેવામાં શરૂ થઈ ગયા છે. હવે ખેડૂત ભાઈઓ, જો તમારે હવે આની અંદર ફોર્મ ભરવું હોય તો આપણી પાસે ફક્ત ને ફક્ત 3 થી 4 દિવસ, within 5 દિવસ જ આની માટે ફોર્મ ભરાવાના રહી ગયા છે. કારણ કે આ ફોર્મ ભરાવાના શરૂઆત 27/3 થી શરૂ થઈ ગયા છે અને 26/4 તેની છેલ્લી તારીખ છે. એટલે આપણી પાસે ફક્ત ને ફક્ત 4 થી 5 જ દિવસ છે, જેથી તમે વહેલી તકે આની અંદર ફોર્મ ભરી દેજો. હવે આપણે આની આગળની વાત કરીએ કે આની અંદર સહાય કેટલી મળવા રહેશે. જો તમે અહીંયા જોઈ શકો છો કે સહાય ધોરણ 50,000 થી લઈને 1,20,000 લાભાર્થીઓને તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ થયેલ આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજીસ્ટર થયેલા કંપનીના મોડેલ સાથેની મેચ પાસેથી ખરીદી કરવાની રહેશે. તેની અંદર સંપૂર્ણ માહિતી આપી દેવામાં. તો મેં આગળની વાત કરી એ રીતના આપણે પાવર ટીલરની અંદર સહાય જોવાની રહેશે. તો આની અંદર કઈ કઈ સહાય આપવામાં આવે છે તે અહીંયા આપણે જોયું. તો સહાય ધોરણ 50,000 થી 1,20,000 તેની પસંદગી અનુસાર દ્વારા કરવામાં આવશે, ખરીદી કરવામાં આવશે. હવે આપણે તે જોયું. આની માટે દસ્તાવેજ શું શું જોઈશે, કેમ કે દસ્તાવેજ વગર તમે ફોર્મ ભરી તો શકશો, પણ આગળની જ્યારે તમારે ફોર્મ પાસ થઈ જશે તેના માટે તમારે આ દસ્તાવેજની જરૂર પડશે. તો આપણે દસ્તાવેજ વિશે જાણી લેવું. તો આના માટે દસ્તાવેજ સૌથી પહેલા તમારે જાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો તમારે જાતિનો દાખલાની જરૂર પડશે. ત્યારબાદ સંયુક્ત ખાતેદાર કિસ્સામાં બાંહેધરી પત્ર. અત્યારે તમારી જે જમીન છે તેની અંદર તમારે સંયુક્ત ખાતેદારો હોય એટલે એક કરતા વધારે, એક જમીનની અંદર એક કરતા વધારે ખાતેદારો હોય તો તમે તેના માટેનું તમારે ખાતેદારીનું બાંહેધરીમાં પત્રક તમારે દેવાનું રહેશે. ત્યારબાદ તમારે બેંક પાસબુક અથવા કેન્સલ ચેક દેવાનો રહેશે. ત્યારબાદ જ્યારે તમે આની ખરીદી કરો છો, મેં કીધું ને ફોર્મ પાસ થઈ જતા તમારે ખરીદીનું બિલ દેવાનું રહેશે. વન અધિકારી પ્રમાણપત્ર એના ખર્ચો લાગુ પડતું હોય, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. ત્યારબાદ તમારે દેવાનું રહેશે અરજીની સહીવાળી નકલ. ત્યારબાદ તમારે દેવાનું રહેશે હાથબાર 8 આની નકલ. પછી સાધન સાથેનો લાભાર્થીનો ફોટો, પછી સાધનનો ફોટો, પછી આરટીઓ પાસિંગ અથવા સેન્ટ્રલ કોડ સિરિયલ નંબર અથવા IMEI નંબર અથવા ત્યારબાદ તમારે દેવાનું ખેડૂત સાથેનો ફોટો અને તમારું આધાર કાર્ડ. એટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે પણ આ પાવર ટીલર મશીન પાસ થઈ જાય ત્યારે તમારે આ ડોક્યુમેન્ટની સાથે જોડવાના રહેશે. હવે આપણે થોડીક આગળની માહિતી જોઈએ. પછી ત્યારબાદ તમારે વધુ જોવા ઉપર ક્લિક કરવાનું. જેવી રીતના તમે વધુ જોવા ઉપર ક્લિક કરશો એટલે અહીં તમામ માહિતી આપી દેવામાં આવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ જાતિના લોકો માટે અલગ અલગ સહાય આપવામાં આવી છે. પછી અહીંયા તમે જોઈ શકો છો કે અનુસૂચિત જે જનજાતિના જે લોકો છે તેના માટે તેના સિવાયના સામાન્ય ખેડૂતોના કુલ ખર્ચના 40% અથવા 1,00,000 માંથી જે ઓછું હોય તે સામાન્ય ખેડૂતોના શ્રીમંત જે ખેડૂત હોય તેને ખર્ચના 50% 1,20,000 માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. અનુસૂચિત જાતિ અને સામાન્ય ખેડૂત હોય એને 40% અથવા
તો 1,00,000 રૂપિયાની જે અનુસૂચિત જનજાતિના જે લોકો છે તેની માટે છે ને 50% અથવા તો 1,20,000 ની જેટલી એને માટે સહાય આપવામાં આવે. વધુ જો ઉપર ક્લિક કરીને તમે અહીંયા સંપૂર્ણ માહિતી જોઈ શકો છો. ત્યારબાદ આપણે જોયું કે AGR 3 ફાર્મ તેની મને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% તો 1,20,000 બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. પછી ત્યારબાદ જોઈએ AGR 4 ફાર્મ તેની માટે પણ તે જ પ્રોસેસ. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60% તો 1,20,000 એ બેમાંથી જે ઓછું હોય તે. પછી છે આપણે જોયું વનબંધુ કૃષિ યાંત્રિકરણ. તો તેના માટે આપણે જોઈએ તો તેની માટે પણ તે જ પ્રોસેસ છે, તો તમે અહીંયા જોઈ શકો છો. પછી હવે જોઈએ સબમિશન ઓન તેની માટેની જોઈએ તો તેના માટે શું પ્રોસેસ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના સિવાયના સામાન્ય ખેડૂતના ખર્ચને 40% અથવા 1,00,000 એ બેમાંથી જે ઓછું હોય તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય ખેડૂતોના સીમાંત મહિલા માટે કુલ ખર્ચના 50% અથવા 1,20,000 બે જો ઓછું હોય તેનું અનુસૂચિત જાતિ અને ખેડૂતોના કુલ ખર્ચના 60% અથવા 1,20,000 બેમાંથી જે ઓછું હોય તે પણ અહીંયા મળી શકે છે. આવી રીતનું છે. પછી કે આદિજાતિ પાવર ટીલર તેના માટે પણ શું પ્રોસેસ છે તે પણ જોયું. તેના માટે પણ આ જ પ્રોસેસ છે કે અનુસૂચિત જે જાતિના જે ખેડૂતો છે તેને ખેડૂતના કુલ ખર્ચના 60% અથવા 1,20,000 જે બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. જો ખેડૂત ભાઈઓ તમારે જો વધુ માહિતી જોતી હોય તો અહીંયા તમારે વધુ જોવાનું છે, ક્લિક કરી દેવાનું એટલે તમને સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવે છે. અહીં જોઈ શકો કે મહત્તમ તમને છે ને 1,20,000 ની અંદર જ તમને સહાય આપવામાં આવે છે, તેનાથી વધુ આપવામાં આવતી